બનાવીશું દૂધીના ઢોકળા, મૂઠિયા ઢોકળા. એમાં આપણે નાખશું આદુ મરચાં અને લસણની પેસ્ટ. આદુ મરચાં લસણની પેસ્ટ, પછી આ દૂધી ખમણીને એમાં નાખીશું આદુ મરચાં લસણની પેસ્ટ. આ છે મેથી, આ છે ધાણા ભાજી, આપણે ધોઈને નાખીશું. આપણે નાખીશું નિમક, હળદર, પછી હિંગ, મૂણ માટે તેલ, ચાર પાવડા નાખ્યું. અચ્છા સોડા, લીંબુનો રસ, હવે આપણે એને મિક્સ કરી દઈશું. હવે આ બધું મિક્સ થઈ ગયું છે. એમાં નાખીશું આપણે ભાખરીનો લોટ. આ ચારેલો જ છે. આ 1 વાટકી બાજરીનો લોટ, 1 વાટકી ચણાનો લોટ. હવે આપણે એને લોટ બાંધી લઈએ, એટલે મિક્સ કરી લઈએ. દૂધી હોય એટલે પહેલાં મિક્સ કરીને પછી જરૂર પડે એટલું પાણી નાખવાનું. દૂધીમાંથી ઓલરેડી પાણી છૂટે. આ લોટ બંધાય ત્યાં આપણે આ પાણી ઉકળવા મૂકી દીધું છે ઢોકળિયામાં, ત્યાં લોટ બાંધી લઈએ. લોટ થોડોક ઢીલો બાંધવાનો, જેથી ઢોકળા સરસ પોચા અને ફૂલીને સરસ થાય. હાલો, આપણો લોટ બંધાઈ ગયો છે. જાવો બાંધવાનો પોચો, પોચો તેલવાળો હાથ કરી અને ઢોકળા આમાં મૂઠિયા મૂકતા જશું. પાણી ગરમ થઈ ગયું છે. તમારે જેવડા વારવા હોય એવડા વારી શકાય. મેં તો આવા મોટા વારીએ. દસ 15 મિનિટ થયા ત્યાં બફાઈ જાય ઢોકળા, પછી આપણે બતાવશું. હાલો, આપણે 15-20 મિનિટ થઈ ગઈ છે. ઢોકળા જોઈ લઈએ. સરસ થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હા, હવે ઠંડા થઈ જાય પછી એને કાઢી અને કટિંગ કરીને પછી વઘારશું. અને એની સાથે ખાવા માટે આપણે આદુ મરચું લસણની ચટણી એમાં બનાવશું, જે આમાં પેસ્ટ બનાવીને ઢોકળામાં નાખી છે એ રીતે. આ આદુ મરચું અને લસણ છે. આ આદુ મરચું લસણ અને લાલ મરચું પાવડર. અને નિમક. આ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે એને વઘારશું. આ ચટણી વઘારવા માટે આપણે તેલ મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે આ ચટણી નાખશું.
બસ આને 2 જ મિનિટ રાખીને હવે ગેસ બંધ કરી દેવાનો અને ઉતાર લેવાનો. ઢોકળા સાથે આ ચટણી બહુ જ સરસ લાગે છે. ઢોકળા હવે કટિંગ થઈ ગયા છે. હવે આપણે એને વઘારી નાખીએ. તેલ મૂકી દો. ચાલો એમાં નાખીશું રાઈ વઘાર માટે. રાઈ નાખી થશે એટલે હિંગ. હલો ઢોકળા વઘારાઈને તૈયાર થઈ ગયા છે. ગેસ કરી દો બંધ. હવે આપણે આ ચટણી બનાવી છે આદુ મરચાં લસણની વઘાર કરીને એની સાથે ઢોકળા સર્વ કરશું. ચલો ઢોકળા તમે પણ બનાવજો અને કેવા લાગ્યા ફૂલ મસાલાવાળા ઢોકળા. દૂધી મેથી ને ધાણા ભાજી આદુ મરચું લસણ નાખેલા. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.